મિત્રો, હવે આપણે આજે મોલ સંકલ્પના અને મોલર દળ પર જઈએ. તો આ તમને કોઈ ચોક્કસ જથ્થો બતાવે છે કે અહીં સફરજન છે તો કેટલા સફરજન છે, તો કે 24 સફરજન છે, રાઈટ. હવે એ 24 સફરજનને હું બે રીતે લઈ શકું, એને હું બે રીતે બોલી શકું છું. એ 24 સફરજનની જે સંખ્યા છે એ સંખ્યાને જો મારે લેવી હોય તો હું એવું કહી શકું કે 1 ડઝન વત્તા 1 ડઝન સફરજન એટલે કેટલા થશે? 2 ડઝન. હવે બીજી રીતે બોલાય તો 1 ડઝનમાં કેટલા નંગ? તો કે 12 નંગ. 1 ડઝનમાં કેટલા નંગ? 12 નંગ. તો કુલ નંગની સંખ્યા કેટલી થઈ? તો કે 24 નંગ. કેટલા થયા? તો કે કુલ. તો આપણે આજે જથ્થો છે એ જથ્થા માપવા માટે મોલ સંકલ્પનાનો ઉપયોગ કર્યો કહેવાય, બરાબર. હવે એ મોલ સંકલ્પના માટે આપણે જઈએ આગળ, બીજી રીતે સમજીએ. અને તો અહીંયા ગાડી મેં ડઝન પણ લીધું અને પછી નંગમાં પણ ગયો. હવે તમારી જોડે એવું સમજો કે તમે અહીંયાથી કોઈક આઈસબર્ગવાળી જગ્યા એટલે કે હિમાલયવાળા પ્રદેશમાં ગયા અને ત્યાં બધે જ પાણીના અણુ જોવા મળ્યા. તો એ જે પાણીના અણુ છે એ પાણીના અણુ એ શું થશે? તો કે પાણીનો જથ્થો બતાવે છે, રાઈટ. આ તમે જુઓ, તમારી સામે પાણીના અણુ બધે દોડતા જ રહે છે. હવે એવું સમજો કે તમે દરિયામાં ડૂબકી મારી તો ત્યાં બધે જ પાણી છે, બરાબર. તો એ પાણી બાષ્પ સ્વરૂપે પણ હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે અને ઘન સ્વરૂપે પણ હોઈ શકે છે. એટલે જ્યારે કોઈ જથ્થો દાખલ કરવામાં આવ્યો, જ્યારે એનું મૂલ્યમાને શોધવામાં આવ્યું, બરાબર, તો કોઈ પણ જથ્થાનું મૂલ્ય જો નક્કી કરવામાં આવે તો એના માટે કયો શબ્દ વાપર્યો? મોલ. ત્યાર પછી જ્યોતની તીવ્રતા માપવાની હોય તો મને શું માપવું પડે? તો કે કેન્ડેલામાં માપવું પડે. અંતર માપવાનું હોય તો એ શેમાં મપાય? મીટરમાં મપાય. ત્યાર પછી દળ માપવું હોય તો કિલોગ્રામમાં મપાશે. સમય માપવો હોય તો સેકન્ડમાં મપાય. વિદ્યુત પ્રવાહ માપવો છે એટલે કે ઇલેક્ટ્રિક કરંટ તો હું એમ્પિયરમાં માપીશ. અને મારે ઉષ્મીય ઉર્જા માપવી છે તો એ શેમાં માપીશ? કેલ્વિનમાં. તો એસઆઈ યુનિટ દ્વારા આ રીતે જુદા જુદા 7 મુખ્ય રાશિ થઈ. રાશિ એટલે ભાગ કે જેના વડે આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો એસઆઈ યુનિટ દ્વારા મૂળભૂત 7 રાશિ સમાવવામાં આવી. હવે એ જે 7 રાશિ છે એ 7 રાશિને આ રીતે આપણે લઈ શકીએ. તો કે મોલ એટલે શું? તો મોલ સમજવા માટે મૂળભૂત 7 રાશિમાં આપણે જઈએ તો આ રીતે લઈએ. મોલ ઇઝ અ એટમ ઓફ સબસ્ટન્સ. એટલે મોલ એટલે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનો નાનામાં નાનો ઘટક થયો. તો આપણને પેજ નંબર ટેક્સ્ટબુકમાં પેજ નંબર 18 પર વ્યાખ્યા આપી છે. પેજ 18 પર જોજો, ત્યાં ડાર્ક કરીને આપ્યો છે. 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ C12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા તો એટલી સ્પીસીઝ ધરાવે છે. સ્પીસીઝ એટલે ભાગો. તો એ અહીં સમજાયું છે. તો 12 ગ્રામ કાર્બન જેટલા ભાગો ધરાવે છે. હવે બીજી રીતે આપણે લઈએ તો મોલ 12 ગ્રામ જેટલો જથ્થો. ઓકે, હવે અહીંયા નિયોનનો જથ્થો લીધો છે, બરાબર. પછી ધન આયન, ઋણ આયન એટલે પાણીનો અણુ છે, NaCl છે. એટલે મોલ જે છે એ મોલ એકલા દળ માટે નહીં, કોઈ પદાર્થના નાના ઘટક માટે નહીં, પણ તત્વ માટે પણ ગણી શકાય, ધન આયન માટે પણ ગણી શકો, ઋણ આયન માટે પણ ગણી શકો, સંયોજન માટે પણ ગણી શકાય. પાણી એ સંયોજન થયું હાઇડ્રોજન અને ઓક્સિજન. અને ત્યાર પછી જે આયનો છે એ આયનો માટે પણ મોલને આપણે ગણી શકીએ છીએ. એટલે કે મોલનું કોઈ ચોક્કસ મૂલ્ય રહેલું છે, બરાબર.
જે 12 ગ્રામના સંદર્ભમાં માપવામાં આવે છે. તો આ મોલ કોન્સેપ્ટ થયો કે મોલ એ જુદી જુદી સ્પીસીસ એટલે કે ભાગો, પછી એ તત્વ હોય, ધન આયન હોય, ઋણ આયન હોય, સંયોજન હોય કે પછી આયનો હોય, એ દરેક માટે લાગુ પડે છે, જે આપણને પેજ નંબર 18 પર બીજા પેરેગ્રાફમાં આપેલું છે, ત્રીજા પેરેગ્રાફમાં. ત્યાર પછી અહીંયા લીધું કે જો મારે મોલ લેવો હોય તો મોલ લેવા માટે જે દળ છે એ દળ ચોક્કસ મળે, પછી એ વાયુરૂપ હોય કે પ્રવાહી રૂપ હોય. તો મોલ એ અણુ માટે પણ થાય, પરમાણુ માટે પણ થાય, આયન માટે પણ થાય, ઇલેક્ટ્રોન માટે પણ થાય અને પ્રોટોન માટે પણ થાય. એટલે મોલ એ સમગ્ર બધા જ ઘટકો માટે અહીં શબ્દ વાપર્યો છે સ્પીસીસ, એને સમાવી લે છે અને એના આધારે એ ગણી શકીએ. 1 મોલ ઓફ હાઇડ્રોજન એવું આપ્યું. એટલે હાઇડ્રોજનના 1 મોલનો મતલબ શું થશે તો કે અહીં આગળ હાઇડ્રોજનનો 1 મોલ એટલે કે અહીં એવું કહેવાશે 1 મોલ ઓફ હાઇડ્રોજન એટમ. તો મિત્રો અહીંયા ક્લિયર થયું કે 1 મોલ ઓફ હાઇડ્રોજન, તો એનો કોઈ ચોક્કસ મતલબ નથી નીકળતો, આનો કોઈ ચોક્કસ મતલબ નીકળતો નથી. પણ હું એવું કહીશ કે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ, 1 મોલ હાઇડ્રોજનના અણુ, એટલે તમે તરત કહેશો સર પરમાણુ કીધો તો આ 1 મોલ હાઇડ્રોજનનો પરમાણુ આવ્યો, અને જો તમે અણુ કીધો તો આ 1 મોલ અણુ. એટલે આમ ચોક્કસ નિર્દેશ કરીએ છીએ. 1 મોલ ઓફ હાઇડ્રોજન વોટ, એટલે 1 મોલ હાઇડ્રોજન એ શું છે તો કે એ ચોક્કસ કોઈ અર્થઘટન નથી. તો પરમાણુ માટે 1 પરમાણુ હાઇડ્રોજન થયો, બરાબર. તો એના સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન, એટલે આપણે આને 1 મોલ હાઇડ્રોજન તરીકે લઈએ છીએ, અથવા તો 1 મોલ હું અણુ તરીકે પણ એને લઈ શકું. ઓકે, હવે નેક્સ્ટ આગળ. હવે એવી રીતે મોલનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? તો મોલનું મૂલ્ય નક્કી કરવા માટે C12 સમસ્થાનિકને ધ્યાનમાં લેવામાં આવ્યો. હવે જો તમે કાલનો વિડીયો જોયો હોય તો કાલે આપણે જ્યારે કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરવાનું હતું ત્યારે ત્યાં પરમાણુય દળ નક્કી કરવા માટે C12 કાર્બનના દળને પ્રમાણિત ગણી અને તેનું મૂલ્ય નક્કી કર્યું. પછી જો સમસ્થાનિકો હોય તો સમસ્થાનિકોના સંદર્ભમાં આપણે સરેરાશ પરમાણુય દળ લીધું. હવે C12ને જ કેમ કન્સિડર કર્યા તો કે C12 એ પ્રચુરતા એટલે કે સૌથી વધારે માત્રામાં મળી આવતું કુદરતી તત્વ છે, એટલા માટે એને ધ્યાનમાં લીધું. હવે અહીંયા C12 કાર્બનના સમસ્થાનિકને જ્યારે દ્રવ્ય સ્પેક્ટ્રોમીટર, આગળ આ શબ્દનો ઉપયોગ વારંવાર કર્યો છે મેં, એટલે આ જે સમસ્થાનિક છે એ સમસ્થાનિક એટલે કાર્બન જે છે એ કાર્બનના સમસ્થાનિક એના દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે એનું જો મૂલ્ય નક્કી કરવામાં આવ્યું તો આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, એ મૂલ્ય મને કેટલું મળશે 1.99 2648 × 10⁻³ ગ્રામ, બરાબર. તો મિત્રો આપણે જો ટેક્સ્ટ બુકમાં જોતા જઈએ તો આ બધા જ શબ્દો અંદર છે, પણ અહીંયા તમને જો મેં એવું કહી દીધું હોત કે દળ સ્પેક્ટ્રોમીટર, તો દળ સ્પેક્ટ્રોમીટર વડે તમને પહેલો જ ક્વેશ્ચન થાત કે સર આ દળ સ્પેક્ટ્રોમીટર વડે એના દળનું માપન કેવી રીતે થાય? તો એ તમને આગળ પ્રાયોગિક રીતે સમજાયું છે કે આ રીતે એનું મૂલ્ય 1.99 2648 × 10⁻³ ગ્રામ હતું. ત્યાર પછી આગળ જઈએ તો 1 મોલ કાર્બનનું વજન કેટલું આપ્યું છે તો કે 12 ગ્રામ, એટલે 12 ગ્રામ પર મોલ, બરાબર, 12 ગ્રામ પર મોલ. ક્લિયર? તો એ શું મળ્યું મને તો કે કાર્બન પરમાણુનું વજન 12 ગ્રામ પર મોલ આવશે, એટલે અહીં ભૂલ છે. 12 ગ્રામ પર મોલ C12નું કાર્બન પરમાણુનું દળ. નીચે શું લીધું તો કે કાર્બન પરમાણુનું દળ લીધું, જે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે શોધી ગયા 1.99 2648 × 10⁻23. એના પરથી આપણે જે મૂલ્ય શોધ્યું એ મૂલ્યને એવોગેડ્રો નંબર તરીકે ઓળખ્યો 6.022 1367 × 10⁻23, બરાબર, પરમાણુઓ પર મોલ, એટમ્સ પર મોલ. એટલે શું થશે
परमाणुओं पर मोल। हवे एक मोलमां आटला बधा घटको रहेला छे। स्पीसीसनी संख्या एटली बधी अगत्यनी छे एटले घटको के तेमने अलग अलग नाम अने संज्ञा आपवामां आवी। एटले एवोगेड्रो नामना वैज्ञानिके आ शोध्युं एटले एवोगेड्रो नामना वैज्ञानिकने सन्मान रूप एटले के एने मान आपवा माटे आ अचळांकनुं मूल्य केटलुं राखवामां आव्युं? आ अचळांकनुं नाम शुं राखवामां आव्युं? तो के एवोगेड्रो अचळांक। क्लियर? तो आ एवोगेड्रो अचळांक अहींया थयो के जे शून्यने આપણે 10ના ઘાતમાં દર્શાવીએ છીએ। આમ પદાર્થની આટલી મોટી સંખ્યા પરમાણુ, અણુ, આયન, કોઈપણ કણ રહેલા છે જેને 1 મોલ તરીકે લેવામાં આવે છે। બરાબર? એટલે આપણે શેના તરીકે લઈશું? 1 મોલ તરીકે લઈશું। એટલે 1 મોલ પાણીનું વજન એટલે કેટલું થશે? 6.022 × 10⁻23 1 મોલ સોડિયમ ક્લોરાઇડ ना सूत्र एकमों एटले के 6.022 × 10⁻23 ए रीते लई शकाय। 1 मोल पाणी एटले 6.022 × 10⁻23। बराबर? पाणीना मोल। एवी रीते आगळ आपणे जईए तो बीजुं पण समजाव्युं छे के 1 मोल दळ जो आपणने मळे तो एने शुं कहेवाशे? मोलर मास। एने मोलर दळ कहेवाय। हवे 18मा पेज पर ज पेज नंबर 18 पर त्रीजो पेरेग्राफ ज्यां डार्क कलर थी आप्युं छे के पदार्थना 1 मोलनुं ग्राममां दर्शावेलुं दळ। बराबर? मोलर मास इन अ मास ऑफ 1 मोल सब्सटन्स एटले के पदार्थना 1 मोलनुं ग्राममां दर्शावेलुं दळ के जेने मोलर मास तरीके लेवाय। एटले मोलर मासनुं मोलर दळनुं सूत्र शुं थशे? एटमिक पछी अहींया गाड़ी परमाणुीय दळ पण बनी शके, आणवीय दळ पण मळी शके अने सूत्र दळ पण मळी शके। जे आपणे गई काले परमाणुीय दळ, आणवीय दळ अने सूत्र दळनी तारवणी जोई गया हता। बराबर? घटकना संख्या गुण्या घटकोना परमाणुनी संख्याने ध्यानमां लई अने एनी आपणे गणतरी जोई गया हता। एवी रीते H2O ना मोल अहीं आप्या छे। तो H2O नो जे अणु है एमां 2 मोल हाइड्रोजन और 1 मोल ऑक्सीजन एवं कहेवाशे। हवे आवर्त कोष्टक में तमे जुओ तो हाइड्रोजन और ऑक्सीजन ए हाइड्रोजन ए जनरली पहला समूह में मूक्यो छे एटले एनुं दळ केटलुं छे? 1.00794। पेलुं केटलुं आव्युं? 15.9994। ए बेनो सरवाळो करीए तो मने केटलुं मळशे? 18.0153। राउंड ऑफ कर्यो एटले अहींयाथी आगळ वेल्यू लई गया तो एनुं मूल्य केटलुं आवशे? 18.02 ग्राम पर मोल। अहीं भूल छे, ग्राम पर मोल आवे। बराबर? एटले अहीं आगळ मोलर दळ ए घटक तत्वोना रहेला परमाणुीय दळनो सरवाळो छे। एटले मोलर दळ ए घटक तत्वोना परमाणुीय दळनो सरवाळो दर्शावे छे। जेनो एकम कयो छे? यूनिफाइड मास। जेनो एकम कयो छे? यूनिफाइड मास। एटले मोलर दळ एटले के एनुं आणवीय दळ अथवा तो मोलर दळ तरीके लई शकाय। क्लियर थई गयुं मित्रों? तो आ रीते आपणे मोलर दळनी समजूती लई शकीए छीए। क्लियर? हवे मारे एना पर्संटेज शोधवाना। तो पर्संटेज शोधवा माटे तत्वोना जुदा जुदा तत्वोना पर्संटेज शोधवा माटे मारे एने 100 वडे गुणवा पड़े। एटले एने आपणे दळ टकावारी लईए। बराबर? तो अहीं आगळ क्लियर कर्युं छे आपणने के सपोज मारी जोड़े पर्संटेज ऑफ एलिमेंट ऑफ कॉन्स्टिट्यूएंट तो नंबर ऑफ पार्ट्स ऑफ द मास ऑफ द एलिमेंट ऑफ कॉन्स्टिट्यूएंट एटले के संयोजन में ते तत्वनुं दळ छेदमां संयोजननुं मोलर दळ गुण्या 100 एटले आपणे अहीं आवुं करी शकीए तत्वनी दळ टकावारी बराबर संयोजन में ते
તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ બરાબર ગુણ્યા શું થશે 100. એટલે એ રીતે પાણીનું મોલર દળ કેટલું આવ્યું તો કે 1.007 એટલે 18.2. આગળ આપણે આ તો જોઈ જ ગયા બરાબર. તો એ રીતે આપણે ટકાવારી પર જઈએ. હવે ટકાવારી કેવી રીતે શોધી શકાય છે તે. તો હવે આપણાને ક્લિયર કર્યું છે કે કેવી રીતે ટકાવારી શોધી બરાબર. ઓકે, પાણીનો જે અણુ છે એ પાણીના અણુમાં આપણે આમ લઈએ તો આ એક અહીંયા આપણે લઈએ છે તો આ એક હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ એટલે હાઇડ્રોજન દળના ટકા. તો પાણીના અણુને આપણે સ્ટાન્ડર્ડ લીધું છે એટલે એસઆઈ યુનિટ દ્વારા જ એને નક્કી કરવામાં આવ્યું છે. એટલે હાઇડ્રોજન કેટલા છે 2, એનું તત્વનું દળ કેટલું થશે હાઇડ્રોજન તત્વનું દળ તો કે 1.008 બરાબર. હવે હાઇડ્રોજનનું મોલર દળ કેટલું થયું તો કે 18.02. આગળ આપણે ગણવીએ આ રીતે 18.02 રાઈટ. તો એને ભાગાકાર કરીને 100 ગુણીએ તો ટકા કેટલા આવશે એના 11.18. હવે એવી રીતે મારે પાણીમાં જ ઓક્સિજનનું મોલર દળ શોધવું છે. તો ઓક્સિજનનું મોલર દળ કેટલું આવ્યું અહીંયા ગાડી 15.9994 બરાબર. દર સ્પેક્ટ્રોમીટર વડે આગળ પેલું પ્રયોગ જોયો એના પ્રમાણે. હવે મારે એના ટકા શોધવા તો અહીંયા ગાડી ઓક્સિજનના કેટલા પરમાણુ છે તો કે 1 ગુણ્યા 16 છેદમાં 18.02 ગુણ્યા 100 એટલે એનું પ્રમાણ કેટલું થશે 88.79. ઓકે, હવે મિત્રો આ બંનેનો સરવાળો કરીએ તો 11.18 વત્તા 88.79 એટલે આ બેનો સરવાળો કરીએ તો એ સરવાળો કેટલો બનશે 99.97%. એટલે ટકા નિયર બાય કેટલા આવવા જોઈએ 100%ની નજીક આવવા જોઈએ. તો આ રીતે આપણે પાણીમાં ઘટક તત્વોના આધારે તત્વોના દળની ગણતરી કરી શક્યા, જેમાં હાઇડ્રોજનનું દળ અને ઓક્સિજનનું દળ શોધી શક્યા. હવે ત્યાર પછી આગળ જઈએ આપણે. તો આ રીતે એના ટકાવાર પ્રમાણ આપણને મળી ગયું ઓક્સિજન અને પાણી, અને લગભગ એ બંને નિયર બાય 100 થઈ જાય છે એટલે એ જવાબ સાચો. એટલે એનું મોલર દળ આવે છે કેટલું પાણીનું 18.02. ચાલો હવે એ રીતે આપણને ટેક્સ્ટબુકમાં એક દાખલો આપ્યો છે એ દાખલો જોઈ લઈએ. પછી આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર પર જઈએ. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય છે બરાબર. તો બીજો એક દાખલો જોઈ લઈએ પછી આપણે ચાલો હવે મિત્રો આપણને બીજો એક દાખલો આપ્યો છે અહીંયા, એ બીજા દાખલા પર જઈએ. એમાં આવું કીધું છે કે ઇથેનોલનું આણ્વીય સૂત્ર C2H5OH છે. તો એમાં દરેક તત્વ એટલે કયા કયા તત્વો આવેલા છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો દરેકના દળ ટકા શોધો. તો પહેલાં તો મારે ઇથેનોલના મોલર દળ શોધવું પડે. એટલે કાર્બન કેટલા છે 2, તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજન કુલ કેટલા થયા આ 5 ને આ 1 6, તો 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો કાર્બનનું કેટલું મૂક્યું 12.01, હાઇડ્રોજનનું કેટલું મૂક્યું 1.008 અને ઓક્સિજનનું કેટલું મૂક્યું 16.
હવે દરેકનો સરવાળો કરશો તો C2H5OHનું જે મોલર દળ મળે છે એ મોલર દળ કેટલું મળે છે મને? તો કે 46.068. ઓકે, હવે મારે જોવાનું તો કે અહીંયા કાર્બનનું દળ, તો કાર્બન કેટલા છે? 2 ગુણ્યા 12.01, એટલે એના પરથી મને શું મળશે? 24.02. તો આ તત્વનું દળ છેદમાં કુલ મોલર દળ, એટલે એના ગુણ્યા 100 કર્યા એટલે આપણને આટલો જવાબ આવ્યો. હવે એવી રીતે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેટલા છે? તો કે 6 ગુણ્યા 1.008, તો 6 વડે આપણે ગુણીશું તો 6.048. બરાબર. છેલ્લે નીચે તો મોલર દળ છે જ, એટલે એના વડે ટકા કાઢ્યા તો 13.13% આવ્યા. હવે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધવું છે, તો ઓક્સિજન કેટલા છે? 1, તો 1 ગુણ્યા 16 કરીએ. તો 1 ગુણ્યા 16 કરીશું તો 16 આવશે. છેલ્લે એનું આ મોલર દળ આવ્યું આલ્કોહોલનું. બરાબર. આલ્કોહોલનું શું આવ્યું? આ મોલર દળ. બરાબર. તો શું આવશે? 46.068, એટલે કેટલા ટકા આવ્યા? 34.73. તો મિત્રો, તમારે તાળો મેળવવો હોય તો તાળો મેળવવા માટે અહીંયા ગાડી સરવાળો કરી જવાનો. 52.14% વત્તા 13.13% વત્તા 34.73%. 6 ને 4 દસો શૂન્ય, વધી પડી 1, 7 8 9 દસો શૂન્ય, વધી પડી 1, 3 ને 2 5 ને 1 6 ને 4. બરાબર. એટલે કેટલા ટકા થયા? 100%. ક્લિયર? તો આ રીતે દર ટકાની ગણતરી કરવાની સમજ આપણને પડી. હવે દર ટકાની સમજૂતી પછી આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર પર જઈએ. ચાલો હવે મિત્રો આપણે એમની રાસાયણિક સૂત્ર પરથી, એટલે કેમિકલ ફોર્મ્યુલા ઓફ કમ્પાઉન્ડ પરથી આપણે એમ્પિરિકલ ફોર્મ્યુલા અને એનું પ્રમાણસૂચક સૂત્ર, એટલે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધીએ. તો અહીંયા પહેલી વ્યાખ્યા આપી છે આપણને કે પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો કે પ્રમાણસૂચક સૂત્ર એટલે સંયોજનમાં રહ્યા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, એટલે સરળ ગુણોત્તર. બરાબર. જ્યારે આણ્વીય સૂત્ર શું સૂચવે છે? તો કે સંયોજનમાં અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા. એ પેજ નંબર આપણને પેજ 19 પર એની વ્યાખ્યા આપેલી છે. પેજ નંબર 19 પર એની વ્યાખ્યા આપેલી છે. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, અને અણુસૂત્ર એટલે કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા. બરાબર. તો એના આધારે જો દળ ટકાવારી જાણતા હોઈએ તો દળ ટકાવારી પરથી પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ, અને જો મોલર દળ જાણતા હોઈએ તો એના પરથી આપણે અણુસૂત્ર નક્કી કરી શકીએ છીએ. અણુ એટલે આણ્વીય સૂત્ર. બરાબર. તો દાખલા તરીકે મારી જોડે H2O છે, તો એ H2Oનો સાદો ગુણોત્તર મારે કાઢવાનો. તો આપણે આમ લઈએ તો કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. રાઈટ. આવું થશે. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. અહીંયા હું લખું તો અહીંયા આ રીતે દર્શાવી શકું. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો એના પરથી એનું પ્રમાણ કેટલું આવશે? 2:1. ક્લિયર? ઓકે. હવે તો એનું પ્રમાણસૂચક સૂત્ર કયું થયું? તો કે એનું પ્રમાણસૂચક સૂત્ર થયું હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર. ત્યાર પછી જઈએ આગળ. હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. ક્લિયર? ઓકે. હવે મને ગ્લુકોઝનો અણુ આપ્યો છે, તો ગ્લુકોઝ, તો એકચ્યુઅલી ગ્લુકોઝનું અણુસૂત્ર કયું છે? તો ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે લઈએ તો ગ્લુકોઝનું અણુસૂત્ર
C6H12O6. તો આમાંથી તમારે પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે આવ્યું? તો બધામાંથી તમે 6 કોમન કાઢી લો. જો 6 કોમન કાઢી લેશો તો શું થશે? CH2O. બરાબર, 6 સંખ્યા કોમન કાઢતા, એટલે એના પરથી મને પ્રમાણ કેટલું મળ્યું? તો કે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર થયું. એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે શું કહેવાશે? પ્રમાણસૂચક સૂત્ર. શું કહેવાશે? પ્રમાણસૂચક સૂત્ર. બરાબર. તો સરળ ગુણોત્તરમાં નાનામાં નાની સંખ્યા લાવવા પ્રયત્ન આપણે કરવાનો કે જે એનું પ્રમાણસૂચક સૂત્ર દર્શાવે છે. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછી ગ્લુકોઝમાં એનું પ્રમાણ બતાવ્યું, પાણીમાં એનું પ્રમાણ બતાવ્યું. હવે જઈએ આપણે આણ્વીય સૂત્ર પર. તો આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય? તો આણ્વીય સૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા એ શું દર્શાવે છે? એનું આણ્વીય સૂત્ર. બરાબર. પ્રમાણસૂચક સૂત્રમાં આનો મેં રેશિયો લીધો હતો, રાઈટ? હાઇડ્રોજન ઓક્સિજનનો. હવે અહીંયા ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કઈ આવી? હાઇડ્રોજન ઓક્સિજન. મોલેક્યુલર ફોર્મ્યુલા કઈ આવી? H2O. એટલે આ શું દર્શાવે છે? આણ્વીય સૂત્ર. આ શું દર્શાવ્યું? આણ્વીય સૂત્ર. આ બતાવ્યું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. આ જે બતાવ્યું એ શું છે? ગ્લુકોઝનું બંધારણ. બરાબર. તમે અહીંયા ગણો. આ ટોટલ પહેલાં તમારે શું ગણવાના? તો કે તમારે કાર્બન ગણવાના. કાર્બન કેટલા છે? તો કે 6 કાર્બન છે. ગોઠવણી પર તો પછી જઈશું આપણે. અત્યારે મારે ખાલી એનું અણુસૂત્ર બનાવવું છે. પછી હાઇડ્રોજન કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો કેટલા હાઇડ્રોજન આવ્યા? 12. ઓક્સિજન કેટલા આવ્યા? તો ઓક્સિજન માટે આપણે અહીંયા જઈએ તો આ એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, ચોથો ઓક્સિજન, પાંચમો ઓક્સિજન અને છઠ્ઠો ઓક્સિજન. તો મને ઓક્સિજન કેટલા મળશે? O6. તો આ રીતે ગ્લુકોઝનું આપણને શું મળ્યું? અણુસૂત્ર. આને શું કહેવાશે? એનું અણુસૂત્ર. ક્લિયર? એટલે અણુસૂત્રમાં શું થયું? તો કે જે તે તત્વની સંખ્યા ચોક્કસ સંખ્યા દર્શાવે. ચોક્કસ સંખ્યા દર્શાવે. અને આ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રમાં શું દર્શાવે છે? એનું પ્રમાણ. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. બરાબર. તો CH2O 1:2:1. બરાબર. તો મિત્રો તમને અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો ભેદ ક્લિયર થઈ ગયો હશે એવું હવે હું માની લઉં છું. ત્યાર પછી આગળ આપણે જઈએ તો આ વસ્તુ થઈ ગઈ. 6 કોમન કાઢ્યા. હા, હવે અહીંયા જોવાનું છે આપણે. હવે અણુસૂત્ર શોધવાનું સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણસૂચક સૂત્રભાર. બરાબર. હવે આમાં N ને મારે શોધવાનો છે. તો N કઈ રીતે શોધવાનો? તો આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર. ક્લિયર? આ રીતે આપણે શોધવાનું છે.
તો એની ગણતરી આપણે દાખલા પર જઈએ એટલે ક્લિયર થશે હવે કે સપોઝ મારી જોડે આ જે છે એ શું છે તો કે પ્રમાણસૂચક સૂત્ર છે. ધારો કે આ શું આપ્યું છે મને, પ્રમાણસૂચક સૂત્ર કયું છે CH2. તેના પરથી આ શું શોધ્યું, પ્રમાણસૂચક सूत्र भार और परमाणुीय दल और શું શોધ્યું, પરમાણુીય દળ. ક્લિયર? ઓકે. પછી આગળ જઈએ. હવે મને એનું મોલર દળ એટલે આણ્વીય દળ આપી દીધું છે. પ્રમાણસૂચક સૂત્ર ભાર કેટલા આવ્યા 12. એટલે હવે એને ઓકે, હવે મારી જોડે આ દાખલો આખો આવી ગયો. આ છે પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે પરમાણુીય દળ એ પ્રમાણસૂચક સૂત્ર. એના પરથી શું આવ્યું, પ્રમાણસૂચક સૂત્ર દળ આવ્યું. બરાબર. હવે એનું મને મોલર દળ આપેલું છે. મોલર દળ કેટલું આપ્યું છે 28. બરાબર. તો એના પરથી n શોધીશું તો કે મોલર દળ 28 પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે સંખ્યા કેટલી આવશે 2. હવે મારે આ શું શોધવાનું છે તો કે આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો આણ્વીય સૂત્રની વ્યાખ્યા શું છે, n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. બરાબર. તો 2 ગુણ્યા CH2 તો મને કેટલી આવી C2H4. બરાબર. તો આમ આપણે પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર પરથી સૂત્ર દળ શોધીએ. સૂત્ર દળ પર ગયા પછી આપણે n શોધીશું અને n શોધ્યા પછી આણ્વીય સૂત્ર શોધી શકીએ. એટલે અહીંયા ગાડી ક્યારે એનો ઉપયોગ કરી શકાય પ્રમાણસૂચક સૂત્ર દળ, તો કે મોલર દળ શોધવા માટે પર્સન્ટેજ, તત્વોના પર્સન્ટેજ, પછી એનું પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે અને ત્યાર પછી એનું આણ્વીય સૂત્ર શોધવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો આમ અત્યારે આપણે તમે મોલર દળ એટલે શું, પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે શું, મોલ સંકલ્પના એટલે શું અને મોલ એટલે શું એની સમજૂતી જોઈ ગયા. બરાબર. હવે એના પરથી જે દાખલા છે એ દાખલા તમને પેજ નંબર 1.2 પર આપ્યા છે એ આપણે જોઈ લઈએ. હવે મેં તમને જે સમજાવ્યું એ અહીંયા ઝડપથી રિવાઇઝ કરી લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. પ્રમાણસૂચક સૂત્ર એટલે સંયોજનમાં રહેલા તત્વોના જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. આણ્વીય સૂત્ર તો સંયોજનમાં અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા. ત્યાર પછી અહીંયા આગળ આપણને આપ્યું છે જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળ ટકાવારી જાણતા હોઈએ તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ. જો મોલર દળ જાણતા હોઈએ તો એનું અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર પણ નક્કી કરી શકાય છે. હવે એના પરના દાખલા આપ્યા છે આપણને કે દાખલા તરીકે દાખલા આપ્યા છે. દાખલા જોજો મિત્રો, અહીંયા તમને કીધું એ રીતે જ સંયોજનમાં 4.07 ગ્રામ હાઇડ્રોજન છે, ટકા આપી દીધા છે. બરાબર. એટલે અહીંયા ગાડી 100 ગ્રામે 4.7 ગ્રામ હાઇડ્રોજન તો અહીંયા આપણને આપ્યું છે. તો ત્યાં પછી બીજું શું આપ્યું છે 24.47 ગ્રામ કાર્બન. 100 ગ્રામ નમૂનો લઈએ કારણ કે ટકા આપ્યા છે ને એટલે. અને પછી અહીંયા ગાડી ક્લોરિન કેટલા આપ્યા છે 71.65 ગ્રામ ક્લોરિન. બરાબર. તો પહેલાં તો એમને મોલમાં ફેરવી દો. મોલમાં ફેરવવા માટે વજન
ભાગ્યા એમના મોલર દળ અથવા તો પરમાણ્વીય દળ. તો હાઇડ્રોજન માટે કેટલું આવશે 1, કાર્બન માટે કેટલું આવશે 12.01 અને ક્લોરિન માટે કેટલું આવશે 35.453. ઓકે, ત્યાર પછી અહીંયા આગળ મળેલ મોલની સંખ્યા જે સૌથી નાની હોય એના આધારે એને ભાગીએ તો આ મને ગુણોત્તર મળશે 2.1.1. બરાબર. અને ત્યાર પછી એનું પ્રમાણસૂચક સૂત્ર મને મળશે CH2Cl. અને એ પ્રમાણસૂચક સૂત્રમાં બધાનો સરવાળો કરીને આપણે જઈએ તો આ એનું મોલર દળ શોધ્યું અને મોલર દળ પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ પરથી n શોધ્યું અને nની કિંમત મૂકતા ગયા તો એના પરથી અણુસૂત્ર આવ્યું. ઉદાહરણનો દાખલો કરજો. કાલે હું તમને બીજા પણ દાખલા આના લઈ અને એની સમજૂતી આપું છું. બરાબર. તો પહેલાં તમે આટલો કોન્સેપ્ટ ક્લિયર કરો. જો ન થાય તો આગળ આપણે બીજા એક્ઝામ્પલમાં એ ક્લિયર કરીશું. થેન્ક યુ.